અમે જઈ રહ્યા છીએ દ્વારકા। આપ જોઈ શકો છો કે દેખાડવામાં આવશે તમને પ્રોપર દ્વારકા સુધીનો। અંદર લઈ જવાની ફોનની સખ્ત મનાઈ છે, પણ ગેટ સુધીમાં તમને બતાવવામાં આવશે। તો ચાલો આપણે જોઈએ। બસ દ્વારકા સામે દેખાય છે દ્વારકા નગરી। અહીંયાથી આપણે અંદર ટર્ન લઈશું। આપણે આવી ગયા છીએ ડાયરેક્ટ અંદર। સામે દેખાય છે દ્વારકા નગરી, આપ લોકો જોઈ શકો છો। અને સુદામા સેતુ બ્રિજ બહુ ખૂબ સરસ મજાનો છે। અને આપણે આવી ગયા અહીંયાથી એકદમ અંદર, જે 56 પગથિયા જે કહેવામાં આવે છે દ્વારકાધીશની અંદર જવા માટે। સામે આ જોઈ લો તમે। બસ અહીંયાથી ફોન એન્ટર બંધ છે, એટલા માટે અહીંયાથી જમા કરી દઈશું। અને અમારે વંશરાજ ભાઈને જો છે રાધે રાધે કા લગાયા હે તિલક, ને બહુ મજા આવે છે લગાવવામાં, એટલા માટે મહારાજજી એકદમ મસ્ત લગાવી આપ્યું અને નીકળી ગયા પાછા સામે। જે મહાલક્ષ્મીના દર્શન કરી અને બ્રિજની બાજુમાં જે સુદામા સેતુ બ્રિજ છે એની બાજુમાં જોરદાર નજારો છે એકદમ। ને બહુ ખૂબ જ સારો, જોવાની પણ મજા આવે છે। અને અહીંયા મછલીઓ પણ બહુ છે। અહીંયાથી નીકળીને આવી ગયા છીએ આપણે દ્વારકા નગરીને, તમને દર્શન કરાવી દઈશું। જોઈ લો એકદમ, જ્યાં સુધી ફોન અલાઉડ છે ત્યાં સુધી લઈને નીકળી ગયા છે। એના પછી આવી ગયા અમે અહીંયાની આગળ દ્વારકાથી છે થોડુંક 15-20 કિલોમીટર જેવું, જે મોગલધામ કહેવામાં આવે છે। જે મોગલમાંની શરૂઆત અહીંયાથી થઈ છે, એને ભેળિયાવાળી મોગલ કહેવામાં આવે છે। બહુ ખૂબ સરસ મજાની સુવિધા, સેવા અને મંદિર પણ છે। તો તમે જઈ શકો છો, દર્શન કરી જાઓ, બહુ મજા આવશે। અમે પણ અહીંયાથી ગયા અને આ એમનો બારેનો ભેળિયાનો લોગો લાગેલો છે। જય માતાજી। આ અમારી ગાડી છે, અમારે નરેન્દ્રભાઈ છે।